આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ જેલમાં છે અને બીજી તરફ ભરૂચના નેત્રંગમાં ચૂંટણી પ્રચારના પડઘમ વાગી રહ્યા છે। વાત કરીશું નેત્રંગ તાલુકાની બિલોઠી તાલુકા પંચાયત બેઠકમાં જે પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે તેમાં જે રીતે ત્રિપાંખીયો જંગ છે। એક તરફ છે ભારતીય જનતા પાર્ટી, બીજી તરફ છે આમ આદમી પાર્ટી અને ત્રીજી તરફ છે કોંગ્રેસ। તો કઈ રીતે અત્યારે હાલ આમ આદમી પાર્ટીનો ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે અને સાથે જ હવે જ્યારે વર્ષા વસાવા અને શકુંતલા વસાવાએ ચૈતર વસાવાની ગેરહાજરીમાં પ્રચારની જવાબદારી ઉપાડી તો કેવા દ્રશ્યો સર્જાયા તે જોઈશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। ગુજરાતમાં પેટા ચૂંટણીના પ્રચારના પડઘમ હાલ વાગી રહ્યા છે અને ખાસ કરીને જ્યારે આદિવાસી વિસ્તારોની વાત કરીએ તો આદિવાસી વિસ્તારમાં પણ પેટા ચૂંટણી એક અત્યંત મહત્વની છે કે જ્યાં ભરૂચના નેત્રંગની બિલોઠી બેઠક પર જે નેત્રંગની તાલુકા પંચાયતની પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે તો તેમાં ત્રિપાંખીયો જંગ હાલ જોવા મળી રહ્યો છે, જેમાં ભારતીય જનતા પાર્ટી તરફથી જોવા મળી રહ્યા છે કાંતિભાઈ વસાવા, આમ આદમી પાર્ટી તરફથી જોવા મળી રહ્યા છે પ્રવીણભાઈ વસાવા અને કોંગ્રેસ તરફથી રણજીતભાઈ વસાવાએ ઉમેદવારી નોંધાવી છે। તો આ રીતે જ્યારે આ બેઠક પર ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે, આ બેઠક જે રીતે ખાલી પડી હતી તેમાં કારણ એ પ્રકારનું હતું કે આમ આદમી પાર્ટીના ગણપત વસાવા આ બિલોઠી બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા, પરંતુ ચૂંટણી જીત્યા બાદ તેમનું જે છે તે અવસાન થયું હતું અને તેના કારણે આ બિલોઠી બેઠક એ ખાલી પડી હતી અને એના પછી હવે ફરીવાર ચૂંટણી આ બેઠક પર યોજાવા જઈ રહી છે। ખાસ કરીને આમ આદમી પાર્ટી તરફથી ઉમેદવાર પ્રવીણભાઈ જ્યારે મેદાને છે ત્યારે મહત્વની વાત એ છે કે સાથે જ ચૈતર વસાવાનો જે કેસ હાલ ચાલી રહ્યો છે તો ચૈતર વસાવા ભલે હાલ જેલમાં બંધ હોય પરંતુ તેમના તમામ જે પરિવારજનો અને તમામ આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ જે છે તે આ ચૂંટણી પ્રચારમાં જોડાયા છે। નેત્રંગ તાલુકાની આ બેઠક એ જીતવી આમ આદમી પાર્ટી માટે ખૂબ જરૂરી છે, કેમ કે સ્થાનિક સ્વરાજની જે રીતે ચૂંટણી યોજાઈ તેમાં આમ આદમી પાર્ટીને તો નેત્રંગ તાલુકા પંચાયતમાં બહુમતી મળી હતી, પરંતુ તેમ છતાં તે સત્તા બનાવી શક્યા ન હતા। આમ સામાન્ય રીતે જેની બહુમતી મળી હોય તેની સત્તા બને, પરંતુ અહીંયા એક ઉલટી ગંગા આપણને જોવા મળી હતી। કુલ 16 બેઠકો હતી, જેમાં આમ આદમી પાર્ટીએ સૌથી વધુ 8 બેઠકો જીતી હતી, જ્યારે ભારતીય જનતા પાર્ટીને 7 બેઠકો મળી હતી અને કોંગ્રેસને માત્ર 1 બેઠક મળી હતી। બહુમતી માટે 9 સભ્યોનું સમર્થન જોઈતું હતું। તો એક તરફ ઘટના આમ આદમી પાર્ટી માટે એક ફટકા સમાન ઘટના એ હતી કે તેમના જે જીતેલા ઉમેદવાર હતા બિલોઠી બેઠકના ગણપત વસાવા, તેમનું નિધન થઈ ગયું હતું, એટલે 8માંથી આમ આદમી પાર્ટીનું સંખ્યાબળ એ 7 થઈ ગયું હતું। બીજી તરફ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસે ગઠબંધન કરી લીધું હતું અને પોતાનું સંખ્યાબળ વધારીને 8 કરી દીધું હતું। એટલે જે રીતે આ સંખ્યાબળ વધ્યું અને તેની સાથે ભારતીય જનતા પાર્ટીએ પોતાના પ્રમુખ બનાવી દીધા, ઉપપ્રમુખે કોંગ્રેસના બન્યા હતા। આ પ્રકારનું જે ચૂંટણીનું પરિણામ હતું એ આ નેત્રંગ તાલુકા પંચાયતનું હતું, પરંતુ હવે આ વખતે નેત્રંગમાં તાલુકા પંચાયતની જ્યારે પેટા ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ભલે ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના જે ડેડિયાપાડાના ધારાસભ્યો એ જેલમાં બંધ હોય, પરંતુ તેમની ગેરહાજરીમાં તેમના બંને ધર્મપત્ની વર્ષા વસાવા અને શકુંતલા વસાવા એ નેત્રંગના રસ્તા પર હાલ ચૂંટણી પ્રચારમાં જોરશોરથી ભાગ લઈ રહ્યા છે અને સાથે જ શકુંતલા વસાવા કે જેમને હાલ જ જામીન મળ્યા છે તો તેમનું નેત્રંગની પ્રજા, આ બિલોઠીની જે પ્રજા જે છે એ બિલોઠીના લોકો જે છે એ હાર તોરા પહેરાવીને તેમનું ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત કરી રહ્યા છે। ત્યારે તેમના દ્રશ્યો પર નજર કરીએ।
તાલુકામાં છે ગુંદિયા બેઠક મજબૂત અવતારો ને એમ અવતારો હા હવે રજવાડી પતી જાય હમણાં નીકળવાના અમે રજવાડીથી હમણાં નીકળશું હા કવચે આવા હારું હા આ બેન આવજો આવજો તમારા એક સપોર્ટથી સાહેબ બહાર સપોર્ટ કરજો તમારા માટે કહેવા જેવું તો નથી પણ સાત સરકારના લોકોને બી આજુબાજુ કહેજો આપજો અને અપાવજો મત થેન્ક યુ બેન મત આપજો ચેતરભાઈના ઘરેથી છે મત આપજો પ્રવીણભાઈ માટે અમે નીકળ્યા છે તમારા સહકારની અપેક્ષા રહેશે મત આપીને બરાબર રોજ ઉઠીને चलते हैं આકડી ગલે પાવરફુલ લાગે हरी हरो करे તો જે રીતે તમે જોયું કે કઈ રીતે પ્રચારના પડઘમ એ બિલોઠી બેઠક પર જોવા મળી રહ્યા છે અને આ ચૂંટણી પર હવે પરિણામો પર સ્વાભાવિક છે કે નજર રહેશે કે આખરે કોણ જીતે છે, કેમ કે ત્રિપાખીયો જંગ જે છે તે જોવા મળી રહ્યો છે. જો આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૂંટણી જીતે છે તો જે રીતે આ અગાઉના પરિણામોમાં ભાજપના પ્રમુખ બન્યા હતા અને ઉપપ્રમુખ એ કોંગ્રેસના બન્યા હતા, તો શું તેને લઈને સમીકરણો બદલાઈ શકે તેવી પણ ક્યાંક એક શક્યતાઓ જોવા મળી રહી છે. પરંતુ ચૈતર વસાવાની ગેરહાજરી ભલે હોય, પરંતુ આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર જે છે એ તેમની ગેરહાજરીમાં પણ ચૂંટણીમાં મેદાન મારી શકે છે, કેમ કે પ્રજા જે છે એ પ્રજા
અત્યારે આમ આદમી પાર્ટીના પડખે જોવા મળી રહી છે. આમ આદમી પાર્ટીના ઉમેદવારો જ્યારે ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે ત્યારે તમામ જે આમ આદમી પાર્ટીના કાર્યકરો છે તેની સાથે જ જે વર્ષા વસાવા અને શકુંતલા વસાવા પણ અત્યારે લોક સંપર્ક કરી રહ્યા છે અને લોકો પણ જે રીતે તેમને આવકારી રહ્યા છે તેને જોઈને એવું લાગી રહ્યું છે કે આ ચૂંટણીના પરિણામો એ ખૂબ જ રસપ્રદ બનવાના છે. આ મુદ્દાને લઈને તમારું શું માનવું છે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો. આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.